નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। નોટ બદલવાનું બંધ થતા બેંક બહાર લાઈનો ઘટી, બેંક કર્મચારીઓએ પણ અનુભવ્યો હાશકારો। હવે ખાતામાં નાણાં જમા કરાવવા ઉપાડવા ભીડ। નોટ ન બદલતા એટીએમ બહાર લાંબી કતારો, એટીએમમાં પૈસા ખૂટતા લોકોને હાલાકી, છતે પૈસે લોકો નાણાં ન ઉપાડી શકતા નારાજગી। માધાપરમાંથી થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ, 3 તસ્કરોની એલસીબીએ કરી ધરપકડ, આરોપીઓએ અન્ય 7 ચોરીની કરી કબૂલાત। ભુજ એપીએમસીના નવા ચેરમેનની અંતેવરણી, કાનજીભાઈ કાપડીની સર્વાનુમતે કરાઈ નિયુક્તિ। એપીએમસીના વિકાસ માટે નવનિયુક્ત ચેરમેને આપ્યો કોલ। હરિદ્વારમાં કચ્છ ઉદય પરિવાર દ્વારા કથાનું આયોજન, ત્રીજા દિવસે સ્નેહના બંધનનો સમજાવાયો મહિમા। કચ્છના યુવા સાંસદે કથા શ્રવણનો લીધો લાભ। નોટબંધી બાદ સરકાર દ્વારા દિન પ્રતિદિન નવા નિયમોની જાહેરાત કરવામાં આવે છે, જેમાં ગઈકાલે એવી જાહેરાત કરાઈ હતી કે હવે બેંકો અને પોસ્ટ ઓફિસમાં નાણાં એક્સચેન્જ નહીં થઈ શકે। આ જાહેરાતને પગલે બેંકો બહાર લાગતી લાંબી કતારો સમી ગઈ છે, પરંતુ એટીએમ બહાર લાગતી લાઈનોમાં વધારો થયો છે। સરકાર દ્વારા નોટબંધી બાદ લેવાતા નવા નિયમોને કારણે લોકોને હાલાકી વેઠવી પડે છે, ત્યારે હવે બેંકમાંથી બદલી આપવામાં આવતી જૂની ચલણી નોટ એક્સચેન્જ કરવાનું બંધ થઈ ગયું છે। ત્યારે બેંક કર્મીઓએ જાણે હાશકારો અનુભવ્યો હોય તેવું લાગી રહ્યું છે। બેંકો બહાર લાગતી લાંબી કતારોનો આજથી અંત આવ્યો છે, જોકે એટીએમ બહાર લાગતી લાઈનોમાં વધારો થયો છે। નોટ બદલવાની કામગીરી બંધ કરાયા બાદ સરકારને બેંકના એટીએમમાં નાણાંનું સર્ક્યુલેશન યોગ્ય રીતે કરવું પડશે, અન્યથા લોકોને વધુ હાલાકી વેઠવી પડશે। જાણકારોનું એવું પણ માનવું છે કે બેંકો બહાર નાણાં બદલવા માટે લાગતી લાઇનમાં કાળાબજારી થતી હતી, પણ સરકારના નિર્ણય બાદ કાળાબજારી પર રોક લાગી શકશે, પરંતુ સરકાર બેંકો મારફતે એટીએમમાં સમયસર નાણાં ભરપાઈ નહીં કરી શકે તો લોકો મુશ્કેલીમાં મુકાશે। ત્યારે હવે સરકારને નવી નોટનો ફ્લો વધારવો પડશે। ઘણી બેંકોમાં રૂપિયા ન હોવાને કારણે પણ લોકો એક અઠવાડિયામાં 24,000 ઉપાડી શકતા નથી। નોટ બદલવાનું બંધ થતાં ખાતામાં નાણાં જમા કરાવવા અને ઉપાડવા માટે લોકોનો ધસારો વધ્યો છે, ત્યારે હવે જો લોકોને જોઈતા નાણાં નહીં મળે તો ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે। ગઈકાલે જે જાહેરાત કરી છે એ એક્સચેન્જ બંધ કરેલું છે આરબીઆઈએ, એટલે આજની તારીખથી હવે લોકો જે 500,000ની નોટ એક્સચેન્જ કરતા હતા એક્સચેન્જ કરી શકશે નહીં, પણ પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરી શકે। બેંકનું જે નોટ એક્સચેન્જ બંધ થઈ ગયું તો લોકો હવે કમ્પલસરી ફરજિયાત પોતાના બેંક ખાતામાં જમા કરે। જનરલી લોકો હજી પણ જમા કરાવવા માટેનો ઘસારો વધારે છે, અને ઓનલાઈન છે તો બીજી બ્રાન્ચોના લોકો પણ અહીંયા આઉટ સ્ટેટના હોય તો અહીંયા જમા કરાવે છે પોતાના ખાતામાં, અને પછી જેણે જમા કરાવેલા છે છેલ્લા લાસ્ટ 14 દિવસની અંદર એ લોકો પોતાની જે લિમિટ છે વીકલી જે 24,000ની એ મર્યાદામાં ઉપાડે છે। ઘણી બેંકો થોડી ઓછા પણ પૈસા આપે છે, અને ઓછા આપવાનું કારણ કે જ્યારે થોડી શોર્ટેજ હોય, ટાઈમલી જો રેમિટન્સ પહોંચી ના શક્યો દરેક જગ્યાએ તો અમે સમજાવીએ કે ભાઈ તમે જરૂરિયાત પૂરતા ઉપાડો તો વધુ લોકોને પૈસા મળી શકે। તો બીજી તરફ એટીએમમાં લોકોની લાઈનો લાગી હતી, પરંતુ અનેક એટીએમ ખાલીખમ હોવાને કારણે લોકોને હાલાકી વેઠવી પડી હતી। અત્યાર સુધી બેંક તેમજ એટીએમ બહાર લોકો પોતાના નાણાં બદલાવવા માટે વહેલી સવારથી જ લાઈનોમાં ઊભા રહી જતા હતા, પરંતુ ગઈકાલે સરકારે જાહેરાત કરીને નાણાં બદલવાની પ્રક્રિયા પર પૂર્ણ વિરામ મૂકી દીધો હતો, ત્યારે હવે લોકો પાસે માત્ર એટીએમ જ એક આધાર બચ્યો છે। પરંતુ ભુજની વાત કરવામાં આવે તો ભુજ શહેરમાં મોટા ભાગના એટીએમ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। લોકો પોતાના નાણાં એટીએમ મારફતે મેળવી રહ્યા છે, ત્યારે લોકોને એટીએમમાંથી નાણાં મેળવવા પણ હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લા મથક ભુજમાં જ મોટા ભાગના એટીએમમાં આઉટ ઓફ સ્ટોકના પાટિયા લાગેલા જોવા મળી રહ્યા છે। લોકો પાસે બેંક એકાઉન્ટમાં નાણાં હોવા છતાં પણ પોતાના નાણાં મેળવી શકતા નથી, ત્યારે લોકો એટીએમમાં પૂરતા નાણાં મૂકવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। को दिक्कतें ज़्यादातर एटीएम बंद रहते हैं, और अगर इसमें पैसा होता तो मतलब जो है जब तक नंबर आता है पैसा ख़त्म हो जाता है। अभी हमको 2000 मेरे को 10,000 की ज़रूरत थी और जो है 2,000 रुपये निकले, और बैंक के अंदर जाते हैं तो लंबी लंबी लाइन रहती है। जब तक नंबर आता है पूरा दिन वेस्ट होता है, और नौकरी वाले आदमी को तो बहुत प्रॉब्लम होती है, पूरा दिन वेस्ट होता है और पैसा ज़रूरत जो है वो नहीं मिल पाता है। मोदी जी ने नोटबंदी किया वो अच्छा किया, लेकिन उसका व्यवस्था पहले से नहीं की जो सब आदमी को ज़रूरत के हिसाब से पैसा मिल सके।
इस तरह की कोई व्यवस्था नहीं की। भुज के एटीएम ज़्यादातर बंद रहते हैं और जो है उसका कोई समय नहीं रहता है कि जो है कब खुलेगा कब नहीं, कब पैसा डाले जाएगा, ज़्यादातर बंद रहते हैं। 8મી નવેમ્બરથી મોદી સરકારે 500 અને 1000ની ચલણી નોટો બંધ કરી દીધી છે, જેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ગઈકાલે બેંક અને પોસ્ટમાં નાણાં એક્સચેન્જની પ્રક્રિયા પણ બંધ કરી દીધી છે. નાણાં એક્સચેન્જ બંધ થવાના કારણે પોસ્ટ કચેરી બહાર લાગતી લાઇનોમાં ઘટાડો થયો છે, પરંતુ પોસ્ટ કચેરીના કર્મચારીઓને કામનું ભારણ ઘટે તેવી કોઈ શક્યતા હાલ દેખાતી નથી. ભુજની પોસ્ટ કચેરીમાં નાણાં બદલાવવા આવતા લોકો બંધ થયા છે, પરંતુ હવે લોકો પોસ્ટમાં પોતાના નવા એકાઉન્ટ ખોલાવીને નાણાં જમા કરાવી રહ્યા છે. તો ડિપોઝિટ જમા કરાવવા આવતા લોકોમાં વધારો થયો છે. સરકાર દ્વારા દરરોજ નોટબંધી બાદ નવા નિયમો જાહેર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થાય છે. નાણાં બદલવાની પ્રક્રિયા પૂર્ણ થતાં લોકો હવે પોસ્ટમાં પોતાના એકાઉન્ટ ખોલાવીને તેમાં પોતાના નાણાં જમા કરાવી રહ્યા છે. તો પોસ્ટ કચેરીમાં નાણાં એક્સચેન્જની પ્રક્રિયા સંપન્ન થયા બાદ આ કામગીરીમાં રોકાયેલા 5 જેટલા કર્મચારીઓ પણ હવે ફ્રી થયા છે અને પોસ્ટની રૂટીન કામગીરીમાં જોડાયા છે. એટલે આપણે 16 તારીખથી આ ઝુંબેશ ઉપાડી કે ભાઈ તમે લાઈનોમાં ઊભા રહેતા હો અને તડકામાં 2000 રૂપિયા માટે એના કરતાં તમે ખાતું ખોલાવીને તમારી જે રકમ છે એ નાખી દો, એટલે શું છે કે તમારી જાન છૂટી જાય. અને એમાં ગવર્મેન્ટ વિથડ્રોલ કરવાનો પાવર આપેલા છે. એટલે અમે 16 તારીખથી આ ઝુંબેશ ઉપાડી. તે પછી ઘણા બધા લગભગ 300 જેવા ખાતા ખુલી ગયા છે, કારણ કે બધી ફેસિલિટી અમે આપીએ છીએ. ખાતું ખોલી દઈએ છીએ અને ફોર્મ ભરી દઈએ છીએ, એટીએમ ઇસ્યુ કરી બધું. એને ખાલી સિગ્નેચર કરવાની, પ્રૂફ આપવાના, સિગ્નેચર રાખવાની, બાકી બધું અમે કમ્પ્લીટ કરી દઈએ છીએ. એના કારણે પબ્લિકમાં રિસ્પોન્સ બહુ સારો છે. અત્યારે તમે જોઈ શકો આ ખાતા ખોલવાવાળાની ગર્દી જ બધી છે અને એને રિસ્પોન્સ બહુ સારું મળી રહ્યો છે. આપણે 300 જેવા ખાતા ખોલી નાખ્યા. સરકાર દ્વારા જૂની 500 અને 1000ની ચલણી નોટ બંધ કરાયા બાદ ધાર્મિક સ્થળોમાં જમા થતી દાનની રકમ બેંકોમાં ભરવા તાકીદ કરાઈ હતી. ગત 15મી નવેમ્બરે જિલ્લા કલેક્ટર દ્વારા દરેક તાલુકાના પ્રાંત અધિકારીઓ મારફતે આ સૂચના અપાઈ હતી, જેમાં દરેક વિસ્તારમાં આવેલા ધાર્મિક ટ્રસ્ટ અને મંદિરોમાં આવતી રકમ બેંકોમાં જમા કરાવવા તાકીદ કરાઈ હતી, જેથી બેંકોમાં છૂટા નાણાં ઉપલબ્ધ થઈ શકે. જિલ્લા સમાહર્તા દ્વારા અપાયેલી સૂચના બાદ કચ્છમાં વિવિધ મંદિરો અને ધાર્મિક ટ્રસ્ટોએ મળીને ગત 16થી 23મી નવેમ્બર સુધી કુલ 55 લાખ જેટલી માતબર રકમ બેંકોમાં જમા કરાવી છે, જેમાં ખાસ તો મંદિરની ધર્માદા પેટીઓ અને ટ્રસ્ટોમાં આવતી ₹10, 20 તેમજ 50, 100ની નોટ બેંકમાં જમા થાય અને લોકોને તેનું વિતરણ થઈ શકે તેવા આશયથી આ કામગીરી કરાઈ હતી. ત્યારે એક અઠવાડિયામાં મંદિરો અને ટ્રસ્ટોએ 55 લાખની માતબર રકમ બેંકમાં ભરપાઈ કરી હોવાનું અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાણાએ જણાવ્યું હતું. અત્યાર સુધીમાં જિલ્લાભરના જે તમામ મંદિરો જે છે એમને 55 લાખ જેટલી રકમ છે એ અલગ અલગ બેંકોમાં એમને જમા કરાવેલી છે. એમાં તમામ ડિનોમિનેશન આવી ગયા, 100થી લઈ 50, 10, 20 અને જે નવી નોટો પણ એમાં અમુકે જમા કરાવેલી. એમાંથી ખાસ કરીને જે નાનું ડિનોમિનેશન છે એ બેંકોમાં જાય તો સામાન્ય નાગરિકની હાલાકી ઓછી થાય અને એનું ચલણ છે એ લોકોને સરળતાથી બેંકો દ્વારા આપી શકાશે. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 3 શખ્સોની ધરપકડ કરીને ભુજ તેમજ માધાપરમાં થયેલી 7 જેટલી ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 2,06,000ની રોકડ રકમ કબજે કરી છે, જ્યારે અન્ય 3 શખ્સોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ભુજની ભાગોળે માધાપરમાં આવેલ જય કિશન એગ્રોસેલ નામની દુકાનમાં ગત સપ્ટેમ્બરમાં 3,78,000ની રોકડ રકમની ચોરી થઈ હતી. ધોળા દિવસે તસ્કરોએ ખાતર પાડીને લાખોની રકમ સેરવી ગયા હતા. ત્યારે દુકાન બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં તપાસ કરવામાં આવતા 20થી 22 વર્ષના શખ્સોના ફૂટેજ મળ્યા હતા. તે શખ્સ ભુજનો અલ્તાફ ઉર્ફે ઓસમાણ ગગડા હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન ગઈકાલે પોલીસને બાતમી મળી હતી કે આ શખ્સ ભુજની કોર્ટ બહાર ફરી રહ્યો છે. ત્યારે એલસીબીએ આરોપીને હિરાસતમાં લઈને પૂછતાછ કરતા અન્ય 2 આરોપીઓ સાજિદ જુસબ ગગડા અને મામદ અબ્દુલ લાખા સામેલ હોવાની વિગતો પોલીસને મળી હતી. ત્યારે પોલીસે આ ત્રણેય શખ્સોની ધરપકડ કરીને તેમની પાસેથી 2,06,000ની રોકડ રકમ કબજે કરી હતી. આરોપીઓની પૂછતાછમાં તેમણે જય કિશન એગ્રોસેલ નામની દુકાનમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ ઉપરાંત અન્ય ચોરીની ઘટનાઓની કબૂલાત પણ આરોપીઓએ કરી હતી, જેમાં ભુજ તેમજ માધાપરમાં મળીને 7 સ્થળોએથી લાખોની ચોરી આ શખ્સોએ કરી હોવાનું સામે આવ્યું હતું. મુખ્ય એમો એવી છે કે કોઈ બી દુકાન કે ઓફિસ હોય તેમાં કોઈ માણસ બહાર જાય તો ત્યારે એ અંદર ઓફિસમાં પ્રવેશ કરી એને ડ્રોવર તોડી એમાંથી પૈસા કાઢી લે, અથવા દુકાનમાં કોઈ આજુબાજુમાં દૂર કોઈ સામાન કે લેવા જાય વ્યક્તિ તો એની દુકાનમાંથી ઘૂસી અને કોઈ થેલો પડેલો હોય તો થેલામાંથી પૈસા કાઢી લે. પછી કોઈ કાર હોય તો ઊભેલી હોય તો ગાડીમાંથી થેલો કે પૈસા હોય તો એ કાઢી લે.
એવી ગુનો કરવાની આ એમો ધરાવે છે. એની સાથે બીજા પણ 2 ઇસમો પકડવાના બાકી છે, પણ સંડોવાયેલા છે. આ લોકોએ કુલ 7 જેટલા ગુનાઓ કરેલા છે, જેમાં 7 ગુનાઓમાંથી માધાપર વિસ્તારમાં જે અગાઉ સુરેશભાઈ પટેલની ઓફિસમાં 11 લાખ જેટલી ચોરી થઈ હતી, જે 10/11/2014ના રોજ ગુનો દાખલ થયેલો હતો બી ડિવિઝનમાં. તથા માધાપર હાઈવે ઉપર ટી ટોપ નીચે કલ્પેશભાઈ લવજીભાઈ પટેલની એગ્રોસેલની દુકાન છે, તેમાં પણ ચોરી કરેલી હતી, જેમાં 3,78,000ની ચોરી હમણાં જ 10/9/2016ના રોજ થયેલી હતી, જે પણ બી ડિવિઝન પોલીસનો ગુનો દાખલ થયેલ છે. ત્યારબાદ 10/5/2015 રોજ ભાવિકભાઈ ભીડનાકા બહાર ફાઇનાન્સની ઓફિસ છે, તેમની ઓફિસમાંથી પણ 2,50,000ની ચોરી થયેલી. ત્યારબાદ 16/7/2016ના આશાપુરા રિંગ રોડ ઉપર સુમરા ડેલીની પાછળ હેન્ડીક્રાફ્ટની દુકાન છે, એમાં પણ ચોરી થયેલી, જેમાં 84,000ની ચોરી થયેલી, જે પણ ગુનો દાખલ થયો છે. આ લોકો મુખ્ય પોતા 2-3 માણસો વોચ કરી અને ડ્રોવરમાં કે ઓફિસમાં પૈસા હોય એ ચોરી કરવાની ટેવવાળા છે, અને આજરોજ એમને ધરપકડ કરી અને વધુ માટે બી ડિવિઝન પોલીસે સોંપવામાં આવેલ છે. અને આ આરોપીઓ પાસેથી ટોટલ કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, જેમાં અલગ અલગ ગુનાનો છે, જે ગુના વાઇઝ અટક કરી અને બી ડિવિઝન પોલીસે સોંપવામાં આવેલ છે. જેમાં અગાઉ આ જે અલ્તાફ ઉર્ફે ઓસમાણ છે એ 19 ગુનાઓમાં પણ પહેલાં પકડાયેલ છે અને રીઢો ચોર છે, અને જુગાર રમવાની ટેવવાળો છે, અને અગાઉ ચોરી અને ગુનાઓ પકડાયેલો. ભુજમાં ભીડ વિસ્તારમાં જૂની અદાવતને કારણે યુવાન પર તલવાર ધારિયા વડે હુમલો થયો હતો. ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ગની હારૂન સુમરા તેમજ મીઠુ જામીન સુમરા તેમના પરિવાર સાથે નખત્રાણાથી ભુજ ખરીદી માટે આવ્યા હતા. ત્યારે જૂની અદાવતને કારણે મજીદ ઇબ્રાહીમ, અનવર ઇબ્રાહીમ, રમજુ ઇબ્રાહીમ, ગની ઇબ્રાહીમ, મામદ ભૂરા, અકબર અલી મામદ અને રજાક જુમાએ મળીને ગની હારૂન સુમરા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ એટલે અમે ગાડી ચાલુ કરી, સામે દુકાનો હતી, ઉहाँથી રસકસ લઈને ગાડી ચાલુ કરીને રવાના થતા હતા, અને એ ટોળો તો મોટો હતો, આમ તો 40-50 જણા, અમારા ઉપર 8 જણા ધારિયા, તલવારું અને લોખંડના પાઇપ લઈને આવ્યા, બરાબર. અને આ ભાઈને તલવાર મારી ત્યાંથી, બિચારો ભાગ્યો. અમે તો ભાગી જામ, અમને તો દરવાજા ખુલ્લા કરવા નથી દીધા, ભાગવાની શું, મને એમ તો મારી છોરી અંદર મરી જશે, એટલે મારી છોરી નીચે પડી ગઈ, એટલે અમે ઉતર્યા. ભુજ તાલુકાના માનુકવા નજીકના ડાકડાઈ પાટિયા પાસે ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ભુજ તરફ આવતી ખાનગી બસને ટ્રકે ટક્કર મારતા 4 લોકો ઘવાયા હતા. ઈજાગ્રસ્તોને ભુજની જીકે જનરલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. લક્ઝરીમાં સવાર મંગુબેન મોતીવાણ, AM જાડેજા અને ક્રિયાલ તલાસવાને ઈજાઓ પહોંચતા ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે અન્ય એક મુસાફરને હાથ કપાઈ જવાથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તો માંડવી તાલુકાના મંગવાણાથી હાજાપર જતા માર્ગ પર ખાનગી લક્ઝરીએ બાઇકને ટક્કર મારી હતી, જેમાં માંડવી તાલુકાના દેવપર ગઢના બાઇક ચાલક રતનજી કાળુભા સોઢાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે બંને ઘટનાઓમાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. બનાવ અમે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા, જાણવા મળ્યું કે ટ્રકવાળો આવી સામે ઠોકી અને ટ્રકવાળો ભાગી ગયો હતો. ત્યાં સ્થળ ઉપર લક્ઝરી પડી હતી, ખાલ એક્સિડન્ટ થયેલી, અને પેશન્ટ હતા એમાંથી કાઢી ને એને ટ્રીટમેન્ટ આપતા, અને જેમ બને એમ જલ્દી અમે જનરલ હોસ્પિટલમાં પહોંચતા કરેલા હતા. એ નખત્રાણા રોડ ઉપરથી આવતી હતી, ભુજ તરફ આવી રહી હતી. ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનની વરણી માટે આજે મળેલી બેઠકમાં ખેડૂત અગ્રણી એવા કાનજી હરિરામ કાપડીના નામ પર સર્વાનુમતે પસંદગીની મહોર મારવામાં આવી હતી. ત્યારે ચેરમેન પદે તેમની વરણી કરવામાં આવતા ઠેર ઠેરથી તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ભુજ એપીએમસીના તત્કાલીન ચેરમેન અરજણભાઈ ચાવડાના અવસાન બાદ વેપારી અગ્રણી એવા ચિંતન ઠક્કરને કાર્યકારી ચેરમેનનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. પરંતુ એપીએમસીના ચેરમેન પદે ખેડૂત પ્રતિનિધિ જ આરૂઢ થઈ શકે તેમ હોતા નવા ચેરમેનની વરણી માટે આજે સામાન્ય સભા મળી હતી, જેમાં એપીએમસીના ચેરમેન પદે કાનજી હરિરામ કાપડીના સર્વાનુમતે વરણી કરાઈ હતી. ભુજ એપીએમસીમાં મળેલી બેઠકમાં ચૂંટણી અધિકારી SB ચૌહાણ અને જિલ્લા રજિસ્ટ્રાર કમલેશ પટેલની ઉપસ્થિતિમાં ચેરમેન પદ માટે કાનજી હરિરામ કાપડીએ ફોર્મ ભર્યું હતું. તેમના નામની દરખાસ્ત મનુભા જાડેજાએ કરી હતી, જ્યારે હઠુભા જાડેજાએ ટેકો જાહેર કરતા તેમની ચેરમેન પદે બિનહરીફ વરણી કરાઈ હતી. સૌ ડાયરેક્ટરો, ખેડૂત વિભાગ અને વેપારી વિભાગના તમામ ડાયરેક્ટરો અને અમારું કચ્છ ભાજપ
બેંકના આદરણીય પ્રમુખ કેશુભાઈ અને તમામ ડાયરેક્ટરોને સાથે રાખીને યાર્ડનો વેપારી અને ખેડૂતો માટેનો વિકાસ થાય એમાં સૌનો સાથ સહકાર મળ્યો છે અને મળતો રહેશે. ખેડૂતો માટે જે કામો કેન્ટીનના ને ચાલુ છે એ પૂર્ણ કરવામાં આવશે અને તમામ ડાયરેક્ટરોને સાથે રાખીને જેટલો બનશે એટલો વિકાસ સાથે રાખીને કરશું. એ ટૂંક સમયમાં વેપારીઓ સાથે મીટિંગ પણ મારા અગાઉના ચેરમેનશ્રીએ કરી લીધી છે અને એ વેપારીઓ સાથે ટૂંક સમયમાં તમામ ડાયરેક્ટરો સાથે બેસી અને ખેડૂતોને અને વેપારીઓને અવગણ ન પડે એ બાબતે તમામ ડાયરેક્ટરોને સાથે રાખી ખેડૂતોને અને વેપારીઓને સાથે રાખીને આગળ વધશું. મોદી સરકારે 500 અને 1000ની નોટ બંધ કરતા વિપક્ષો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર દેશમાં વિપક્ષોએ હાથ મિલાવી વિરોધ સાથે 28મીએ ભારત બંધનું એલાન આપ્યું છે. કચ્છમાં પણ કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા મથક ભુજથી શરૂ થયેલ વિરોધ હવે તાલુકા મથકે પહોંચ્યો છે. આજે અંજાર ખાતે જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં તાલુકા કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ચક્કાજામ કરવામાં આવ્યો હતો. નોટબંધીના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનો કર્યા હતા. હાઈવે પર એસટીની બસોને રોકીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર હાજર હોવાથી ચક્કાજામ કરી રહેલી કોંગ્રેસી કાર્યકરોને સાઈડમાં ખસેડ્યા હતા. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા સમગ્ર જિલ્લામાં રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને સરકારના આ નિર્ણયનો વિરોધ દર્શાવશે. કચ્છમાં શિયાળાનો સંક્રાંતિ કાળ ચાલી રહ્યો છે ત્યારે જિલ્લામાં શરૂ થયેલી ગુલાબી ઠંડીનો દોર યથાવત જોવા મળ્યો છે. આજે પણ કચ્છમાં ગઈકાલની તુલનાએ હવામાન યથાવત જોવા મળ્યું હતું. વહેલી સવારે અને રાત્રે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે નલિયા આજે રાજ્યમાં બીજા નંબરનું સૌથી ઠંડુ મથક રહ્યું હતું. ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન વડોદરા શહેરનું રહ્યું હતું. વડોદરામાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ નલિયા 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે બીજા નંબરે રહ્યું હતું. જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું તો નવા કંડલા 17.6 અને કંડલા એરપોર્ટમાં 16.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. માંડવી તાલુકાના નાગલપર ગામે રહેતી એક પરિણીતાને તેની જ કૌટુંબિક જેઠાણીએ માર માર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર નળમાંથી પાણી ભરવા મુદ્દે દેરાણી જેઠાણી વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. આજે સવારે જ્યારે શહેનાજ પોતાના ઘર બહાર આવેલ પાણીના નળમાંથી પાણી ભરી રહી હતી ત્યારે તેની જેઠાણી સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ સગર્ભા શહેનાજને તેની જેઠાણીએ લાકડી વડે માર માર્યો હતો. સાથે જ પેટના ભાગે લાતો મારી હતી. આ મારામારીની ઘટનામાં શહેનાજ રજાક રાયમાને ઈજાઓ થતાં સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. શહેનાજને 4 માસનો ગર્ભ છે અને તેની જેઠાણીએ પેટના ભાગે લાતો મારતા તેને પેટમાં પીડા ઉપડી હતી અને સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા છે. ભુજની જીકે હોસ્પિટલમાં શહેનાજની હાલ સારવાર ચાલી રહી છે. કાકા જેઠાણી અંશ મૂકે હાથ મેં બટકો ભરે ને પ્રેગ્નન્સી ચોથો મહિનો ચાલુ હોય ને પેટ વાળી લત વધે એટલે પાણીમાં થઈને મગજ મારી થઈ સવાર છો તો હું ઘરે માની કઈ દી વૈસે ને મૂકે આછીને ડાયરેક્ટ મારેલા માટે મૂકીને મેં ઘર વારે બોંગ મારે એટલે પહેલે આછીને લકડી વધે ને પછી હાથ મેં બાર ચાક વધે હાથ મેં પહેલે ચાક વધે ને પછી પેટ વાળી લત વધે. કચ્છમાં ભૂકંપ બાદ જમીનના ભાવ આસમાને પહોંચ્યા છે. તેવામાં ભૂમાફિયાઓ પણ સક્રિય થયા છે. નાના અને ગરીબ વર્ગના પરિવારોની જમીનના ખોટા દસ્તાવેજો બનાવીને તેમની જમીન પચાવી પાડવાના અનેક પ્રયાસો થયા છે. આવો જ એક બનાવ ભુજ તાલુકાના સણોસરા ગામના રબારી પરિવાર સાથે બન્યો છે. આ પરિવાર માલધારી પરિવાર હોવાના કારણે કચ્છમાં અછતની સ્થિતિ સમયે હિજરત કરતું હોય છે. તેવામાં તેમની જમીનના ખોટા દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અરજદારે એવા આક્ષેપ કર્યા છે કે ભુજના મામલતદાર સર્કલ ઓફિસર અને તલાટીની સંડોવણી છે. આ અંગે કલેક્ટરને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ પણ નિરાકરણ આવ્યો નથી. હવે આગામી સમયમાં જો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી બહાર ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ભુજ તાલુકાના સરોણાસરા ગામના હીરા મોમાયાની જમીન છે. આ જમીન વર્ષોથી એમના જે વારસદારો છે એ વાવતા હતા પણ માલધારી હોવાના કારણે એ લોકો જુદા જુદા વિસ્તારમાં કચ્છમાં જ્યારે અછત પડી એ સમય દરમિયાન એ લોકો બારે પોતાના માલને લઈને ચરાવવા માટે જતા હતા. એનો ભૂમાફિયા લોકોએ દુરુપયોગ કરી અને આ જમીન પચાવવા માટે ખોટા દસ્તાવેજો બનાવી અને આ જમીન પચાવી પાડેલ છે. સર્વે નંબર 69ના એ લોકોએ 3 ભાગ પાડ્યા છે. એ ભાગ આ વારસદારોએ નથી પાડ્યા પણ મામલતદાર શ્રી ભુજ
પંચાયતના કોટરા ચકારના તલાટીશ્રી અને જે તે વખતે ભુજ સર્કલ હતા જે ખાંભલા સાહેબ, જેમની હાલમાં મુંદ્રા બદલી થઈ ગઈ છે, આમના દ્વારા આ ભાગલા પાડવામાં આવ્યા છે. આ બાબતે અનેકવાર રજૂઆતો મામલતદારશ્રીને કરી છે, ડીસીમાંય કરેલી છે અરજી, અને કલેક્ટરશ્રીને પણ રૂબરૂ રજૂઆત કરેલી છે. પણ હજી સુધી આ પ્રકરણ બાબતે કોઈપણ જાતનો નિર્ણય ન આવતા આ પરિવારને ન છૂટકે મહેસૂલ પ્રધાન શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ પાસે જવાની ફરજ પડી છે. આવનારા દિવસોમાં જો આ બાબતે તટસ્થ તપાસ કચ્છના વહીવટીતંત્ર દ્વારા નહીં કરવામાં આવે તો આ ત્રણેય દોષીમાં હીરા મોમાયાના દીકરી, એમના વહુ, એમના પોતરાના વહુ, એમના પૌત્ર, આ તમામ લોકો કલેક્ટર ઓફિસ સામે ઉપવાસ ઉપર બેસશે. સવા આશા કચરા આશા, એ આશા બાપાના છોકરાએ, આશા બાપા એના છોકરા હીરા મમૈયાના, અમે જમીન વેચી નથી ને અમારા જમીન એને ખોટો વેચી રાખીએ. હવે અમને એ ખપે એને ખાતર કે કાંઈક લેવી હોય તો અમને કોઈ અમારા અરજદાર સાંભળતું નથી. અમે આજે પોખી અમને કપાસ છે, ભૂતળી છે, ખોટે જ અમે નામે કરી મૂકીએ. અમને કોઈ વાતે ખબર નથી. તો હવે અમે કેના કણે જઈએ? ગરીબ માણસો અમને કોઈ દાદ દેતા નથી તો અમે જઈએ ક્યાં? હવે આગળ વધવું નથી અમને, પછી એને થઈ જાય તો નકે પછી આગળ વધશું અમે. એ વાતનો અમને જવાબ દો. સણોસરા રોડ પર આવેલી જમીન છે, અમારું ઠામ છે 74 અને 69 જમીન. વર્ષોથી અમારું નામ છે હીરા મોમાયાની, છતાં એ લોકો પોતાની રીતે ભાગલા પાડી અને 3 ઠાકણે વેચી પાડતા અને કબજો અત્યારે અમારી પાસે છે. અને તલાટી કને જઈએ, તલાટી અમને કોઈ ઉતારાના આધાર કાંઈ દેતા નથી, સામેથી અમને દબાવે છે. અમારો આ પીડીનામું કઢાવ્યો છે એને બધું. અને અત્યારે હાલમાં 2015માં એને 74ની ગેરકાયદેસર નોંધ પાડી ઓના નામની વેરસી મોમાયાની કરી અને ઓના નામની ચડે કબજો અત્યારે અમારી પાસે. છતાંય અત્યારે અમને ખાતર લેવું હોય, પાણી લેવું હોય, લાઇટ બિલ ભરવું હોય, એ કાંઈને અમને સહાય મળતી નથી. જમીન અમારી કોઈ સહાય નથી મળતી. ભુજ શહેરમાં મુખ્ય માર્ગો પર અનેક વખત સ્પીડ બ્રેકર બનાવવામાં આવતા હતા અને મુખ્યમંત્રી કે રાજ્યપાલ આવે ત્યારે સ્પીડ બ્રેકર કાઢી નાખવામાં આવતા હતા, જેના કારણે રસ્તાઓ પર ખાડાઓ થઈ જતા હતા. પરંતુ હવે ભુજ નગરપાલિકા દ્વારા શહેરમાં ફોલ્ડિંગ સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યા છે. જો આપ ભુજ શહેરના રહેવાસી છો અથવા ભુજમાં આવ્યા હો તો આપે આ સ્પીડ બ્રેકર આપની નજરે જોયા હશે. હવે મુખ્યમંત્રી ભુજ આવશે તો આ સ્પીડ બ્રેકરને હટાવી દેવામાં આવશે અને ફરી તેની જગ્યાએ લગાવી દેવામાં આવશે. ભુજ નગરપાલિકાએ પ્રાયોગિક ધોરણે ભુજની મુખ્ય માર્ગો પર આ સ્પીડ બ્રેકર લગાવ્યા છે. આ ફાઇબર સ્પીડ બ્રેકરના ભાવમાં થોડા મોંઘા છે, પરંતુ હવે ભુજના માર્ગો પર સ્પીડ બ્રેકર હટાવવાના કારણે ખાડા નહીં બને. આ એક સ્પીડ બ્રેકર બનાવવા પાછળ ભુજ નગરપાલિકાને 1500 રૂપિયા જેટલો ખર્ચ થયો છે. પ્રાયોગિક ધોરણે સુધરાઈ 20 મીટરના ફોલ્ડિંગ સ્પીડ બ્રેકરની ખરીદી કરી છે. આગામી સમયમાં જે માર્ગો પર સ્પીડ બ્રેકરની જરૂરિયાત જણાશે તેવા માર્ગો પર આવા ફોલ્ડિંગ સ્પીડ બ્રેકર લગાવવામાં આવશે. ભુજ નગરપાલિકા દ્વારા એક નવો સાહસ કરવામાં આવ્યો છે કે ફાઇબરના જમ્પર અમદાવાદથી મંગાવવામાં આવ્યા છે. સેમ્પલ પૂરતા અમે અત્યારે 200 મીટર જમ્પર મંગાવ્યા છે. અત્યારે ટ્રાય પૂરતા અલગ અલગ જે મેઇન રસ્તા રિંગ રોડ ઉપર જ્યાં જમ્પરની જરૂર છે અને જ્યાં સાઈડના રસ્તા ફૂટે છે વિસ્તારો જવા માટે ત્યાં આગળ જમ્પર લગાવવામાં આવ્યા છે. મને લાગે છે કે આ જમ્પરમાં અમે સક્સેસ જશું, કારણ કે આ જમ્પર એકદમ ફ્લેક્સિબલ છે અને બહુ સારા મજબૂત છે. અને અમે જ્યારે પાને કાઢવા હશે ત્યારે કાઢી અને બીજી જગ્યાએ ઉપયોગ કરવો પડશે, અથવા તો કોઈ વીઆઈપી મિનિસ્ટર કોઈ આવતા હશે ને જમ્પર કાઢવા હશે તો એ જમ્પર કાઢી અને બીજી લગાવવું પડશે. એ બાને નગરપાલિકાને આર્થિક નુકસાન ઓછું જશે. અત્યારે અમે 200 મીટર જમ્પર મંગાવ્યા છે ને એ જમ્પરનો ભાવ અંદાજિત ફિટિંગ છે 1500 ઉપર કંઈક ભાવ થાય છે. એટલે કોસ્ટલી થોડોક જમ્પર છે, પણ ભવિષ્યમાં લાંબુ ચાલશે એવી અમારી ગણતરી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કર્યો છે, પરંતુ કચ્છની વાત કરીએ તો સ્વચ્છતા ક્યાંય પણ દેખાતી નથી. જિલ્લા મથક ભુજમાં પણ ઠેર ઠેર કચરાના ઢગલા નજરે પડતા હોય છે. સામાન્ય લોકો રસ્તા પર કચરો નાખે તે વાત સામાન્ય છે, પરંતુ નગરપાલિકા દ્વારા કચરો ઉપાડવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે જાહેર રસ્તા તેમજ જાહેર વિસ્તારોમાં પણ કચરો જોવા મળી રહ્યો છે. ત્યારે કચ્છ જિલ્લા પંચાયત કચેરીની પાછળ સ્ટાફ ક્વાર્ટર આવેલા છે. અહીં રહેતા લોકો કચરા પેટીમાં કચરો તો નાખે છે, પણ સુધરાઈને અહીંથી કચરો ઉપાડવાની ફુરસદ નથી. તેથી કચરા પેટીમાંથી કચરો ઉછલકાઈને બહાર આવ્યો છે. પરિણામે ગંદકી ફેલાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ખુદ જિલ્લા પંચાયત કચેરીમાં જ સ્વચ્છતા નથી, ત્યારે સ્વચ્છ ભારત અભિયાન ક્યારે સાર્થક થશે તે એક મોટો સવાલ છે.
તો આજે પરશુરામ યાત્રાને બંદરીય શહેર માંડવીમાં ભવ્ય આવકાર આપવામાં આવ્યો હતો. નારાયણ સરોવર કોટેશ્વરથી પ્રસ્થાન થયેલી પરશુરામ યાત્રા રવેચી ખાતે સંપન્ન થશે. બ્રહ્મ સમાજના આગેવાની હેઠળ પરશુરામ યાત્રાનો પ્રારંભ થયો છે. આ યાત્રા કચ્છના દરેક તાલુકા મથકે ફરીને સંગઠનની ભાવના કેળવવા માટે પ્રેરણારૂપ બનશે. પરશુરામ યાત્રામાં કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના યુવાનો બહોળી સંખ્યામાં જોડાયા છે. તો માંડવી પહોંચેલી આ પરશુરામ યાત્રાને બ્રહ્મ સમાજ તેમજ અન્ય સમાજો દ્વારા ભવ્ય આવકાર આપવામાં આવ્યો હતો. માંડવીથી આ પરશુરામ યાત્રા મુન્દ્રા થઈને રાપર ખાતે પહોંચશે, જ્યાં રવેચીધામ ખાતે આ પરશુરામ યાત્રા વિરામ પામશે. 23/11/2016 થી નારાયણ સરોવર અને કોટેશ્વરના મંદિરેથી પરમ પૂજ્ય આનંદલાલજી મહારાજના આશીર્વાદ લઈ અને બ્રહ્મ 84 અને બ્રહ્મ સમાજ સમસ્ત બ્રહ્મ સમાજની તમામ ઘટકો તમામ સમવાય સાથે આ રથયાત્રાનું આયોજન કર્યું છે. બ્રહ્મ સમાજને સામાજિક અને રાજકીય અન્યાયની સામે જાગૃતતા કેળવવા તેમજ બ્રહ્મ સમાજની એકતા અને અખંડિતતા માટેનો એક નાનકડો પ્રયાસ છે, જે તારીખ 23 અને 25 સુધી ચાલશે. રવેચી સુધી જે કચ્છના 10 તાલુકામાં રથયાત્રા ફરશે અને બ્રહ્મ જાગૃતિની એકતા માટેના પ્રયાસ છે. બ્રહ્મત્વને જગાવવા માટે, બ્રાહ્મણોને સૌ એક કરવા માટે, બ્રાહ્મણોને નેક કરવા માટેનો આ એક નમ્ર રથયાત્રાનો પ્રયોગ છે. એક વિચાર લઈને આવ્યો છું કે સમાજ સ્વસ્થ તો રાજ્ય સ્વસ્થ, રાજ્ય સ્વસ્થ તો દેશ સ્વસ્થ. એટલે દેશને સંગઠિત કરવા માટેની શરૂઆત ગ્રાસરૂટથી કરી. મતલબ કે સમસ્ત બ્રહ્મ સમાજ એવો છે કે હિન્દુ સમાજને માર્ગદર્શન આપતો રહ્યો છે વર્ષો પર્યંત. મનુ મહારાજની જે રચના છે તે મુજબ સમસ્ત હિન્દુ સમાજને દોરવણી આપતો સમાજ છે. એ સમાજને ફરીથી એકજૂટ કરવા માટે જો બ્રહ્મ સમાજ એકજૂટ હશે તો સમસ્ત હિન્દુ સમાજ એકજૂટ હશે, અને હિન્દુ સમાજ એકજૂટ હશે તો રાષ્ટ્ર એકજૂટ હશે. આ ભાવના સાથે સમસ્ત બ્રહ્મ સમાજ કચ્છના બ્રાહ્મણો સાથે રહી આ એક વિશાળ રથયાત્રાનું આયોજન કર્યું છે. તો મુન્દ્રામાં પણ કોટેશ્વરથી પ્રારંભ થયેલી પરશુરામ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુન્દ્રામાં પરશુરામ યાત્રા પહોંચતા શહેરના માર્ગો જય પરશુરામના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શહેર મુખ્ય માર્ગો પરથી બ્રહ્મ સમાજના ભાઈઓ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી. કચ્છના કોટેશ્વરથી બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય પરશુરામ યાત્રા કાઢવામાં આવી છે, જે રવેચી માતાના મંદિરે સમાપન થશે. ત્યારે મુન્દ્રામાં બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રણવ જોશી, ગુજરાત બ્રહ્મ સમાજના મુકેશ ગોર, દિલીપભાઈ ગોર, બારોઈ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રંજનબેન ગોરે યાત્રામાં આવેલા વિવિધ મહાનુભાવોનું સન્માન કર્યું હતું. મુન્દ્રા તાલુકા પંચાયત કચેરીમાં ગ્રામીણ સ્વરોજગાર તાલીમ કેન્દ્ર અંતર્ગત 38 મહિલાઓને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. બીપીએલ કાર્ડ અંતર્ગત 38 લાભાર્થી બહેનોને સપ્ટેમ્બર માસમાં 257 પ્રકારની વિવિધ તાલીમો અપાઈ હતી. મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ રણજીતસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. મહિલા અગ્રણી દેવલબેન ગઢવીએ હાજર રહી મહિલાઓના ઉત્કર્ષ માટે વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના નાયબ ટીડીઓ દિલીપસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે બીપીએલ લાભાર્થીઓથી મહિલાઓ આગળ વધે અને સ્વાવલંબી બને તે માટે આ પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યું છે. આ પ્રસંગે મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ જાડેજાએ કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. મુન્દ્રા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિજય પટેલ, હર્ષદભાઈ પટેલ અને ગ્રામીણ સ્વ ઉદ્યોગ સાહસિક તાલીમ ઇન્સ્ટિટ્યૂટનો સ્ટાફ તેમજ ગામના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે મુન્દ્રા તાલુકા પંચાયતમાં સભાખંડમાં મહિલાઓ માટે દેના ગ્રામીણ સ્વરોજગાર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં 258 યોજનાઓ હતી. એમાંથી 138 લાભાર્થીઓ હતા, અને એ લાભાર્થીઓને દરેક પોતાના વિસ્તારમાં પોતાની રીતે પગભર થાય મહિલાઓ અને સ્વરોજગારી મળી લે અને ગામમાંથી ગરીબી દૂર થાય એના અનુસંધાને આ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને એના અનુસંધાને એ લોકોને જેટલા લાભાર્થીઓ તાલીમ લીધી હતી એ લોકોને જે તાલીમ લીધી હતી એ લોકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. હરિદ્વારમાં કચ્છીલાલ રામેશ્વર આશ્રમ ખાતે ભાનુશાલી મંગે પરિવાર તેમજ કચ્છ ઉદય પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે ત્રીજા દિવસે કથા આગળ ચાલી હતી.
કથાકાર પૂજ્ય નવલશંકર મહારાજે કથા દરમિયાન જગતના સર્વ બંધનોમાં સૌથી ઉત્તમ સ્નેહનું બંધન છે તેવું જણાવ્યું હતું. પ્રેમ એ જગતની સૌથી ઉત્તમ સગાઈ ગણાવી હતી અને તેથી જ ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનના 56 ભોગનો ભાગ કરીને વિદુરજીની ભાજીથી પ્રસન્ન થયા હતા, કારણ કે વિદુરજીની સૂકી ભાજીમાં પ્રેમનો રસ ભરેલો હતો. રામ અવતારમાં પણ ભગવાને સબરીના એઠા બોર સ્નેહથી આરોગ્યા હતા. ભાવથી ભગવાનને ભક્ત જે કાંઈ પણ અર્પણ કરે છે તેનો ઈશ્વર સ્નેહપૂર્વક સ્વીકાર કરે છે તેવો ઉપદેશ કથાકાર નવલશંકર મહારાજે આપ્યો હતો. ભાગવત કથાના બીજા સ્કંધની કથા આગળ ધપાવતા કથાકારે કહ્યું હતું કે ભગવાન વૈકુંઠમાં નહીં પરંતુ પ્રેમથી ભજન કરતા ભક્તના હૃદયમાં બિરાજમાન હોય છે. સંગીતમય શૈલીમાં કથાનું વર્ણન કરતા વક્તા નવલશંકર મહારાજે આંખને અંતરાત્મામાંથી ઉઠતા ઈશ્વરના દર્શન કરવા માટે તેમજ કાનને ઈશ્વરનો સાદ સાંભળવા અને હાથને દાન તેમજ સેવા માટે વાપરવાની શીખ આપી હતી. ત્રીજા દિવસે સવારના સત્રમાં કચ્છ મોરબીના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કથા શ્રવણનો લાભ લીધો હતો. યજમાન પરિવારના મોભી ગંગારામભાઈ ભાનુશાલી, જવાહરભાઈ ભાનુશાલી, પ્રકાશભાઈ ભાનુશાલી, મનોજભાઈ ભાનુશાલી વગેરેએ સાંસદ વિનોદ ચાવડાને આવકાર આપ્યો હતો. કથામાં પોથી પર ગાગોદર કચ્છના અંબાપ્રસાદ રાજગોર તેમજ જૈમિની ઋષિ બિરાજમાન થયા છે. કથા દરમિયાન જયંતિલાલ જોશી, રામચંદ્રજી રાજગોર, બટુક ઉપાધ્યાય, દેવસીભાઈ ઉપરાંત સંગીત પર દેવદત્તભાઈ મોખા, નરેશ મહારાજ, ચરણદાસ સાધુરામ, પ્રવીણ બારોટ વગેરે સાથીઓ સંગીતની સુરાવલી પીરસી રહ્યા છે. કથા દરમિયાન શનિવારે સવારના સત્રમાં રામ જન્મોત્સવ અને સાંજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. કથા દરમિયાન ઉજવાતા પ્રસંગોમાં યજમાન પરિવાર તેમજ ભાવિ શ્રોતાગણ ઉમંગભેર ભાગ લઈ રહ્યા છે. ત્યારે વ્યાસાસનેથી કથા રજૂ કરતા નવલશંકર મહારાજના શ્રી મુખેથી સાંભળીએ કથાના કેટલાક અંશો. રામની ભક્તિ એ ગંગા છે. રવિનંદની સૂર્ય નંદિની સૂર્યપુત્રી યમુનાજી એ કર્મ સ્વરૂપિણી છે અને માં સરસ્વતી માં શારદા એ જ્ઞાન રૂપિણી છે. આ ત્રણ નદીઓ આપણા ભારતમાં વહે છે. એટલા માટે મેરા ભારત મહાન હૈ. આ દેશ કેટલો મહાન, કારણ કે આવી પવિત્ર નદીઓ આપણે ત્યાં વહી રહી છે. અને એમાં અત્યારે આપ સૌ પરમ બળભાગી છો કે ભક્તિના કિનારે બેઠા છો. ગંગાના તટ પર આપણે બેઠા છીએ આ કચ્છી આશ્રમમાં. પરીક્ષિત રાજા બધું જ છોડી સમસ્ત સુખોને ત્યાગી દીધા, ગંગાજીના કિનારે આવ્યો છે. અને ગઈકાલે તમે સાંભળ્યું ભારતના તમામ ઋષિમુનિઓ ત્યાં પધાર્યા છે, દોડીને આવ્યા છે. અને સૌથી છેલ્લે શ્રી સુખદેવજી મહારાજ પધાર્યા છે. દિગંબર દેવ છે, જેણે કૌપિન પણ ધારણ કર્યું નથી, લંગોટ પણ પહેર્યો નથી. દિગંબર દેવ અવધૂતના વેશમાં વિચરણ કરતા કરતા શ્રીમદ ભાગવતજીના મધુર શ્લોકોને ગાતા ગાતા સુખદેવજી શ્રી ગંગાના તટ પર પધાર્યા છે. ઋષિઓ ઉભા થઈ ગયા મહાપુરુષના માનમાં. ઉંમર ઘણી નાની હતી પણ જ્ઞાન વૃદ્ધ છે. એ વયોવૃદ્ધ નથી. 16 વર્ષની ઉંમર સુખદેવજી મહારાજની, પણ એ જ્ઞાન વૃદ્ધ છે. ખૂબ જ્ઞાની પુરુષ છે, બ્રહ્મ જ્ઞાની પુરુષ. પરીક્ષિત જાણે છે કે આ મહાપુરુષ આજ સુધી મારે આંગણે આવ્યા નથી. આટલો મોટો રાજા પરીક્ષિતે આ ભારતમાં 60 વર્ષ રાજ્ય કર્યું છે, 2-5 વર્ષ નહીં. છતાં એની તમે નમ્રતા જુઓ. આજ 5 વર્ષ મળે તો માણસને ઝાલી રાખવા પડે, કોઈના બોલાવ્યા થાય નહીં, સરખો જવાબ આપે નહીં. 2-5 વર્ષ મળે ત્યાં તો આમ પોતાની જાતને જાણે આખા બ્રહ્માંડનો હું માલિક બની ગયો છું. પરીક્ષિતે 60 વર્ષ આ ભારતમાં શાસન કર્યું, પણ માણસ કેટલો નમ્ર છે. સુખદેવજીને જોયા ને આમ જેમ લાકડી પડે એમ ચરણોમાં ઢળી પડ્યો, સાષ્ટાંગ પ્રણામ કર્યા કે આજે હું ધન્ય બની ગયો, મહારાજ આપ પધાર્યા. તમારું નામ તો મેં ઘણું સાંભળ્યું છે મહારાજ, દર્શન પહેલી વાર થયા છે. અહો અદ્ય વયમ બ્રહ્મન સત્સેવ્યા ક્ષત્ર બંધવ કૃપયા અતિથિ રૂપેણ ભવદ્ભિ તીર્થકા કૃતા. હે બ્રહ્મદેવ, હે સુખદેવ મુનિ, હું ક્ષત્રિય છું, રાજા છું, આપ તો બ્રાહ્મણ છો અને બ્રાહ્મણ અમારા દેવ છે, ભૂદેવ છે. હું આપને વંદન કરું છું. આજ મારું સદભાગ્ય છે, ભગવાન સામળિયાએ કૃપા કરી પ્રભુની પ્રેરણાથી જ આપ અહીં પધાર્યા છો. નહીંતર આજ સુધી મારા મહેલમાં પધાર્યા નહીં, ક્યારે રાજસભામાં પણ તમે આવ્યા નથી. કારણ કે સુખદેવજી નિરપેક્ષ છે, કોઈ અપેક્ષા નથી. શા માટે કોઈને બારણે જાય? શું કામ? ગંગા વગેરે નદીઓ જેને જળ આપે છે, વૃક્ષ વનસ્પતિઓ જેને ફળ આપે છે ભોજન માટે, પછી શું કામ કોઈને બારણે જાય?
નિરપેક્ષ છે સુખદેવજી. આપણા ભારતના ઋષિઓ બ્રાહ્મણો નિરપેક્ષ હતા, આજ પણ છે આવા લોકો. એને બહુ આનંદ આવે પોતાની ફકીરીમાં. અને બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે કે ફકીરી મેં મજા જિસકો અમીરી ક્યાં બિચારી હૈ. ફકીરી મેં મજા જિસકો, જેને ફકીરીમાં આનંદ છે તે આનંદ અમીરીમાં નથી. 60 વર્ષ રાજાએ રાજ્ય કર્યું પણ સુખદેવજી કોઈ દિવસ નથી એના મહેલમાં આવ્યા, નથી એની રાજસભામાં પગ મૂક્યા મહાપુરુષે. પરીક્ષિત જાણે છે કે આટલું મારું મોટું શાસન, પણ આ વૈરાગી બાબા, આ ફકીર આજ પહેલી વાર મને દર્શન મળ્યા, ધન્ય છે. જેની બ્રહ્માકાર વૃત્તિ સ્થિર થઈ ગઈ છે. આમાં લખ્યું છે કે સુખદેવજી કોઈને બારને ભિક્ષા લેવા જાય ને તો ઘરની બહાર ઊભા રહે, અને પણ ગાય ધોતા જેટલો સમય લાગે એટલો સમય વધારે નહીં. અને ગાય ધોતા શું સમય લાગે? 5 મિનિટ, 10 મિનિટ, ત્યાં સુધી જ પ્રતીક્ષા કરે. જો તમે કંઈ ભિક્ષા આપો તો ઠીક છે, ના આપો તો રવાના થાય. દે ઉસકા ભી કલ્યાણ, ન દે ઉસકા ભી કલ્યાણ. આ મંગલ ભાવના છે મહાપુરુષની. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.